ભાજપના સિનિયર નેતા જનકભાઈ કોટકનું નિધન થયું. રાજકોટના પૂર્વ મેયર જનક કોટકનું 80 વર્ષની ઉંમરે અવસાન થયું. તાજેતરમાં જ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જનક કોટક સક્રિય હતા. રઘુવંશી સમાજને સમજાવવાની જવાબદારી તેમના માથે હતી. ભાજપ સમર્થિત રઘુવંશી સમાજનું સંમેલન પણ યોજ્યું હતું. તેમણે 6 જૂન 2026ના રોજ જનક કોટકે 80 વર્ષ પૂર્ણ કર્યા હતા. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી. રહીમ, જનક કોટક જેમનું નિધન થયું છે, તેમની અત્યાર સુધીની જે રાજકીય સફર રહી છે, ચોક્કસથી કહેવું પડે કે તેમની ખોટ સાલશે. તેમનું નિધન થયું, અત્યારે ત્યાં તેમના સમર્થકોમાં કેવો માહોલ, કેવી દુઃખની લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે? અમિતા, ચોક્કસપણે જનક કોટક છે એટલે રાજકોટ ભાજપના પાયાના પથ્થર તરીકે ગણવામાં આવી રહ્યા છે. કારણ કે તેઓ લોહાણા સમાજમાંથી પણ આવી રહ્યા છે અને સાથે તાજેતરની ચૂંટણીમાં પણ તેમની કામગીરી છે તેને મહત્વની સોંપવામાં આવી હતી. કારણ કે જે ભાજપથી લોહાણા સમાજ નારાજ હતો તો તેમને સમાજ સાથે વાતચીત કરવા માટેની જવાબદારી સંપૂર્ણ તેમને સોંપવામાં આવી હતી અને તેમના દ્વારા જ લોહાણા સમાજ છે તેમને એક કરી અને ફરીથી ભાજપ સાથે સક્રિય રહેવા માટેની મહત્વની જવાબદારી તેઓએ નિભાવી હતી. સાથે સાથે જે રીતના વાત કરીએ તો જનક કોટક છે એક પાયાના પથ્થરની સાથે સાથે જે એક સામાન્ય વ્યક્તિત્વ તરીકે તેઓ ઉભરી આવ્યા હતા. રાજકોટ શહેરના કોઈ પણ વિસ્તાર હોય કે કોઈ પણ જગ્યા હોય ત્યાં નાના બાળકથી માંડીને તમામ લોકો છે તે તેમને નામથી ઓળખતા હતા. કોઈ પણ કામ હોય તો લોકો સ્વયંભૂ કોઈ પણ સમયે તેની પાસે જઈ શકતા હતા. તેવી તેમની છાપ હતી કે જનકભાઈ પાસે જવાથી કોઈ પણ પોતાના કામ લઈને જાય તો અટકતા નથી. તેમના તમામ જે જરૂરી કામ છે તે પૂર્ણ કરી દેતા હોય છે ને એક સામાન્ય કાર્યકર્તાની જેમ જ તેઓએ આખું જીવન વિતાવ્યું છે. ક્યારે પણ કોઈ પણ વ્યક્તિઓ છે તેમની મુલાકાતે જઈ શકતા હતા. તાજેતરમાં જ તેમને 80 વર્ષ પૂર્ણ થયા હતા અને નવનિયુક્ત મેયર અને શહેર પ્રમુખ છે તેઓ પણ તેમના ઘરે જઈને તેમને શાલ ઉતારીને અભિનંદન પણ પાઠવ્યા હતા. આજ વહેલી સવારે તેમનું અવસાન થતા ભાજપની અંદર પણ એક શોકનું મોજું ફેરવાયું છે અને સાથે લોહાણા સમાજને પણ મોટા નેતાની ખોટ છે તે વર્તાવાની છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.